તો જોયું તો ફેમિલી અહીંયા 0 એક ઝીંગો અને અહીંયા 1 0 ઝીંગો અને અહીંયા 2 કહેલ્યું. તો મિત્રો દી પણ ઉગ્યો નથી અને હું આવી ગયો છું દરિયામાં ઝાડ જોવા. તો ઓલા પણ ઝાડ છે, ઝાડ પણ મને ખાલી થઈ ગયા છે અને ઝાડ પણ દરરોજ ખાલી થઈ જાય છે. તો આપણે જોવાના છે લાડબંધના ઝાડ જોવાના છે, બધા ખાલી થઈ ગયેલા હોય એટલે બધા જોઈ લેવા પડે. તો વિડીયોમાં કંટ્રોલી બેના રહેજો. તો આપણે ઝાડ જઈએ તો ઝાડ પૂગી જશે ને આપણે ઝાડ ગદી જોવાનું ચાલુ. અને મિત્રો એ તમને હેરકું દેખાતો નહીં હોય કારણ કે કેટલા વાગે ખબર છે કહું, 5:55 છે કારણ કે 6 વાગવામાં હતી, 5 મિનિટની વાર છે. આપો આજનો વિડીયો છે તાજો અને રોજ પાછા કાંઈ ગવડું મોટું ઝાડ ને ઝાડમાં પણ કાંઈ લાગતું નથી. મિત્રો આવી છે મચ્છી તો ઘણી આવી છે, ઘણી એકાદ બે ખાલી જાય પાછા. તો જો આ ઝાડમાં કાંઈ નહીં આવ્યું ને હવે આપણે જવાનું છે બીજા ઝાડે, ઓલા પણ જવાનું છે. તો હાલો આપણે ના જઈએ. તો યુટ્યુબ ફેમિલી હું ઝાડ પૂગી ગયો ને હવે કદી ઝાડ જોવાનું ચાલુ. તો આમાં કાંઈ દેખાતો નથી, હવે હું કરવી પડશે. તો જુઓ ભાઈ આપણે અહીંથી હરવું છે કે નથી. થોડું દેખાય છે યુટ્યુબ ફેમિલી. શું છે જોઈ ટોંટરું આવ્યું છે, ટોંટરા મચ્છી કહેવાય મિત્રો આને, અને આવી છે. તો જો હાલો આપણે આને કાઢ લઈએ. તો જો યુટ્યુબ ફેમિલી આ દાળ પણ જોવા ગયું છે. આ દાળમાં ખાલી એક ટોંટરું આવ્યું, ઓલા દાળમાં કાંઈ ન આવ્યું ને હવે આપણે જવાનું છે પાટીની ઝાડમાં છે, પાટીમાં ઝાડ છે ના ઓલા પણ જવાનું છે આપણે ના. તો હાલો આપણે ના જઈએ. તો જો યુટ્યુબ ફેમિલી આપણે આ ઝાડ પૂગી જાય છે ને પહેલી વહેલી કહી આવી જશે સુરતી અંજરી. તો જુઓ આને આપણે કાઢવાની છે. કહેલી પણ કાઢી લીધી છે ને નાખી દીધી થેલીમાં. તો જો ને આપણે આગળ ઝાડ જોઈએ પાછા. તો આગળ તો કાંઈ આવ્યું નહીં, હવે આપણે જઈએ લીલા ઝાડે. તો હું ઝાડે પણ ભૂગી જઈશ લીલા ઝાડે, આને પણ આપણે જોઈ લેવાનું જ છે, બાકી તો કાંઈ રખાય નહીં. તો હાલો આપણે ઝાડ જોવા મળીએ. અને આમાં ઝાડ કાંઈ ઊંચું કરવું ન પડે કારણ કે પાણી છે તો હા વાસર છે ને મચ્છી તરત બતાવી દે. અને ક્યારેક જો આવો ખાડો આવે તો હેરકું જોવું પડે. નથી આ ખાડામાં પણ કાંઈ મચ્છી, આ મોટા કાળું ઝાડ છે અને આમાં પણ મચ્છી ઓછી આવે. આ ઝાડમાં પણ કાંઈ આવ્યું નહીં. તો હવે આપણે જઈએ બીજા ઝાડે. તો જો યુટ્યુબ ફેમિલી આપણે આ ઝાડ પૂગી જશે ને હવે આ ઝાડ કરી જોવાનું ચાલુ. તો વિડીયોમાં કંટ્રોલ બના રહેજો. અને અત્યાર સુધી જો વિડીયો તમે જોયો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આ દાળમાં પણ કાંઈ મચ્છી ન આવી જુઓ તમે એકવાર. હવે આપણે એક સહેલું દાળ બાકી છે ના જઈ દાળ જોવા. આપણે આવી જશે ને ચાલો આપણે જોવા મળીએ. મિત્રો અહીંયા આસર પાણી છે એટલે વાંધો નહીં આવે, દાળ ઉસકાવું નહીં પડે. તો ઉસકાવી નહીં તો મચ્છી દેખાઈ જાય કારણ કે આસર પાણી છે પાછું. કામ ભણે મિત્રો. તો પહેલાંની દાળ ઉજ્જેલ છે એમાં પણ કાંઈ નથી. તો જો તમે એકવાર
તો આ દાળમાં પણ કાંઈ ન આવ્યું. હવે હું ભાઈ ગયો ઘીરે. ફાઇનલી પણ શાક પકડાઈ ગયું છે. અને પહેલી ટાઈમમાં દાળ જોયા એમાં થોડીક જ મચ્છી આવી. આજકાલ દાળ જોયા એમાં તો 2 કહલ્યું અને એક આ ઝીંગો અને એક આ ઝીંગો. આ ઝીંગો પણ જો ભાગ્યો છે. આને પણ પકડીને નાખ્યો ઓલા પણ તો કેવો સાટા ઉડાડે તો કેમ પણ યુટ્યુબ ફેમિલી જો મચ્છી 2 અલગ અલગ ટાઈમની છે એવું બધું છે. તો જો તમે એકવાર આજનો વિડીયો અહીંયા સુધી યુટ્યુબ ફેમિલી. તો મળશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય ટાટા. ને એક કસલી ને એક કોંડરો એટલી મચ્છી આવી જશે. તો એટલે એવી સારું કહેવાય પણ ન સારું કહેવાય મિત્રો. કાલ તો ઘણી મચ્છી આવી, 2 ઝીંગલિયું આવ્યું મિત્રો. જેથી બ્લોગ બનાવો તેથી મચ્છી ના આવે, જેથી મચ્છી આવે એથી બ્લોગ ન બનાવો. તો આટલે મચ્છી આવી છે તેથી બ્લોગ બનાવી અને તમને મચ્છી દેખાડી, ઘણી બધી મચ્છી દેખાડી. તો મળશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય ટાટા.